ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી રહ્યા છીએ એમાં આગળના 5 વિડીયો છે આપણે જોયા છે. ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 6 એટલે કે છઠ્ઠા ભાગની અંદર આપણે જોશું કે લાસ્ટમાં આપણે જોયો કે પેરેગ્રાફ જે છે એનું કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય. તો આ પેરેગ્રાફની અંદર અલગ અલગ પ્રકારના કોઈ પ્રશ્નાર્થ વાક્ય આપેલા હોય, કોઈ વિધાન વાક્ય આપેલા હોય, પ્રશ્નાર્થ હોય છે, વિધાન હોય છે, ઉદ્ગાર વાક્ય આપેલા હોય છે. તો જોઈએ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કઈ રીતે ફેરવી શકાય. તો પહેલાં એ ટીચર બોલે છે. ટીચર એમ કહે છે કે વાય વેર યુ એબસન્ટ યસ્ટરડે, એ ગઈકાલે તું શા માટે ગેરહાજર હતો. નીતિન એમ કહે છે આઈ વોઝ નોટ વેલ, મારી તબિયત સારી નહોતી. ટીચર એમ કહે છે વેર ઇઝ યોર લીવ નોટ, કે તારી રજા ચિઠ્ઠી ક્યાં છે. નીતિન એમ કહે છે ઇટ ઇઝ હિયર સર, સર આ રહી તે રજા ચિઠ્ઠી. તો આપણે જો ટીચર તરીકે આપણે બંને લઈ શકીએ, હી અથવા તો શી, પણ અહીંયા સર જે કહેલું છે, ઉલ્લેખ કરેલો છે, એટલે આપણે અહીંયા હી તરીકે લેશું. તો પહેલાં આપણે બોલનાર લખશું. તો બોલે છે અહીંયા ટીચર. વાક્ય પહેલું વાક્ય છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે ફેરવીએ છીએ. તો આ પહેલું વાક્ય છે ને એ પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો એનું રિપોર્ટિંગ વર્બ તરીકે લેશું આપણે આસ્ક. પછી સાંભળનાર નીતિન. ટીચર આસ્ક નીતિન. હવે સંયોજક તરીકે આપણે જે WH આપેલું છે તો WH સંયોજક તરીકે લેવાનું છે. એ આપણે પ્રશ્નાર્થ વાક્યમાં શીખ્યા છીએ. અહીંથી વાક્યને વિધાન બનાવશું. તો વિધાન એટલે સાદું વાક્ય બનશે. તો સાદું વાક્ય કઈ રીતે બનશે કે યુ વેર એબસન્ટ યસ્ટરડે. યુ પહેલાં લેવું પડશે. તો યુનું કોના તરફથી ફેરફાર થાય છે? સાંભળના પ્રમાણે સાંભળે છે અહીંયા નીતિન, એટલે થશે હી. હી પછી વેર જે છે એનું થશે હેડ બીન. બીજા કોષ્ટક પ્રમાણે બીજો કોષ્ટક જે આપણે લખાવ્યો છે એમાં વોઝ વેનું થશે હેડ બીન. પછી આવશે એબસન્ટ. અને આ યસ્ટરડે જે છે એ ત્રીજા કોષ્ટક પ્રમાણે થશે ધ પ્રીવિયસ ડે. હવે અહીંયા પૂર્ણ વિરામ આવશે, પ્રશ્નાર્થ ચિહ્ન છે એ નીકળી જશે, કારણ કે હવે આ વાક્ય છે પ્રશ્નાર્થ રહ્યું નથી. બરાબર. હવે ત્યાર પછી નીતિન બોલે છે. તો આપણે લખશું નીતિન. આ પહેલું વાક્ય જો પ્રશ્નાર્થ હોય ને તો બીજા વાક્ય તરીકે જો વિધાન હોય ને તો તમે ત્યાં રિપ્લાયડ લખી શકો છો, અથવા તો ટોલ્ડ લખો તો પણ સાચું રહેશે. નીતિન રિપ્લાયડ ટીચર. ટીચરની જગ્યાએ તમે હિમ લખી શકો છો. હિમ એટલે થશે ટીચર. હિમ અને હર બંને આવી શકે, પણ આપણે સર જે વાત કરેલી છે એટલે તમે ત્યાં અહીંયા લેશું હિમ. નીતિન રિપ્લાયડ હિમ, એટલે નીતિને તેને કહ્યું હતું તો નીતિને ટીચરને કહ્યું. સંયોજક તરીકે આવશે ધેટ, ਕਰਕੇ વાક્ય છે આ વિધાન વાક્ય છે. તો વિધાન વાક્યનું આપણે કઈ રીતે બદલાવશું? આઈ જે આપેલો છે આઈનું કોના તરફથી થાય છે? બોલના પ્રમાણે. નીતિન બોલે છે એટલે આવશે હી. વોઝ જે છે એનું થશે હેડ. હેડ બીન થશે, પણ અહીં જો નોટ આપેલું છે એટલે તમારે લખવું પડશે હેડ નોટ અને પછી બીન લખવાનું રહેશે, કારણ કે આ બંનેનું ટૂંકું રૂપ થઈ શકે હેડન્ટ. તો વોઝ જે છે એનું હેડ બીન થાય, પણ નોટ આપેલું છે એટલે તમારે નોટ બંનેની વચ્ચે મૂકવું પડશે. હેડ નોટ બીન વેલ, કે તેની તબિયત છે સારી નહોતી. તો ત્યાર પછીનું વાક્ય લેશું આપણે ટીચર. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય ત્રીજું વાક્ય છે કેવું એ પૂછે, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે તો તમે ત્યાં લખી શકો છો આસ્ક. નીતિન નહીં કહે છે તો નીતિનની જગ્યાએ તમે લખી શકો હિમ. સંયોજક તરીકે જો અહીં WH આપેલું છે તો WH આપેલું છે તો એ જ લો. વેર પછી અહીંથી વાક્યને વિધાન બનાવવાનું છે. તો યોર લીવ નોટ છે એ કરતા છે, પછી અહીંયા ઇઝ એક ટુ બીનું રૂપ છે. તો યોરનું કોના તરફથી થાય? સાંભળના પ્રમાણે થાય છે. સાંભળે છે નીતિન એટલે થશે હીઝ. હીઝ લીવ નોટ. અને પછી આપણે ઇઝ જે છે એનું બીજા કોષ્ટક પ્રમાણે આવશે વોઝ. ત્યાર પછી નીતિન છે બોલે છે તો અહીં લખશું નીતિન. હજો અહીંયા નીતિન એમ કહે છે ઇટ ઇઝ હિયર સર. તો વિધાન વાક્ય છે તો નીતિન ટોલ્ડ હિમ, અથવા તો ટીચર લખી શકો. નીતિન ટોલ્ડ હિમ ધેટ. નીતિને તેને કહ્યું કે ઈટમાં કોઈ ફેરફાર નહીં થાય, ત્રીજા કોષ્ટક પ્રમાણે એમને જ રહેશે ઈટ. અહીંયા ઇઝ જે છે એનું થશે વોઝ, અને હિયર જે છે એનું ત્રીજા કોષ્ટક પ્રમાણે થશે ધેર. હવે અહીંયા સર જે છે એ શબ્દ નીકળી જશે. સર મેડમ જેવા શબ્દ આપેલા હોય તો તમે લખી શકો, અથવા તો તમે અહીંયા એની જગ્યાએ ટોલ્ડ જે છે એની જગ્યાએ રિસ્પેક્ટેડ. નીતિન રિસ્પેક્ટેડ હિમ, આ રીતે પણ લખી શકાય ધેટ ઇટ વોઝ ધેર. તો આ વાક્ય જે છે ડાયરેક્ટ સ્પીચ જે છે તમારે એનું ઇનડાયરેક્ટમાં આ રીતે રૂપાંતર કરવાનું હોય છે. તો આપણે જોઈએ ત્યાર પછીનો ચોથો પેરેગ્રાફ.
ચોથો પેરેગ્રાફ અહીંયા એવો આપેલો છે કે દેવ એમ કહે છે કે વોટ આર યુ રીડિંગ, તું શું વાંચી રહ્યો છો, શું વાંચી રહી છો. રોહિણી એમ કહે છે આઈ એમ રીડિંગ ગુજરાતી પોએમ, હું ગુજરાતી પોએમ વાંચી રહી છું. દેવ એમ કહે છે પ્લીઝ શો ઇટ ટુ મી, મહેરબાની કરી મને બતાવો ને. રોહિણી એમ કહે છે નો આઈ કાન્ટ શો, ના હું નહીં બતાવી શકું. તો જે આ પ્રશ્નાર્થ વાક્ય છે, વિધાન વાક્ય છે, આજ્ઞાર્થ વાક્ય છે, વિધાન વાક્ય છે, આવી રીતે અલગ અલગ પ્રકારના વાક્ય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પૂછી શકાય. બરાબર. તો આપણે લખશું પહેલાં દેવ બોલે છે તો અહીંયા લખશું દેવ. હવે પહેલું વાક્ય છે એ કેવું છે, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું થશે, આસ્ક્ડ. પછી આવશે રોહિણી. સંયોજક તરીકે જો અહીંયા WH આપેલું છે તો WH જે છે એ લેવાનું છે. વાક્યને વિધાન બનાવશું તો યુ આર રીડિંગ થશે, તો યુનું કોના તરફથી થાય છે, સાંભળના પ્રમાણે. રોહિણી સાંભળે છે એટલે થશે શી. આરનું થશે વોઝ. પછી આવશે રીડિંગ. હવે રોહિણી બોલે છે તો આપણે લખશું રોહિણી. વિધાન વાક્ય આપેલું છે, આ વાક્ય છે કેવું છે, વિધાન વાક્ય છે એટલે તમારે ત્યાં લખશું ટોલ્ડ અથવા તો રિપ્લાઇડ, બંને લખી શકો છો. પહેલું વાક્ય પ્રશ્નાર્થ હોય ને બીજું જો વિધાન હોય તો ટોલ્ડ પણ લખી શકાય અથવા તો રિપ્લાઇડ પણ લખી શકો, અથવા તો આન્સર્ડ પણ લખી શકાય છે. રોહિણી ટોલ્ડ દેવ, દેવની જગ્યાએ તમે લખી શકો હિમ. પહેલી વખત બંનેનો ઉલ્લેખ થઈ જવો જોઈએ, બીજી વખત જે છે તમે હિમ અથવા તો હર લખી શકો છો. સંયોજક તરીકે હવે આવશે ધેટ. આઈ જે છે આઈનું બોલના પ્રમાણે થાય છે, રોહિણી બોલે એટલે ત્યાં લખશું શી. એમનું બીજા કોષ્ટક પ્રમાણે થશે વોઝ. રીડિંગ અ ગુજરાતી પોઈન્ટ. ત્યાર પછી દેવ બોલે છે, પ્લીઝ વાળું વાક્ય છે, શો ઇટ ટુ મી. આજ્ઞાર્થ વાક્ય છે તો દેવ, જો પ્લીઝ વાળું છે ને આજ્ઞાર્થ વાક્ય તો એનું રિપોર્ટિંગ વર્બ તરીકે લખશું રિક્વેસ્ટેડ ટુ રોહિણી. પ્લીઝ શબ્દ છે નીકળી જાય. સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્ય જો હકાર હોય તો ટુ આવશે ને નકાર હોય તો નોટ ટુ આવશે. તો વાક્ય છે હકાર છે એટલે માટે લખશું ટુ, અને પછી ડાયરેક્ટ વાક્ય લખી શકાય શો ઈ ટુ. હવે મી જે આપેલું છે મીનું બોલના પ્રમાણે થાય છે, બોલે છે દેવ, તો અહીંયા એનું કર્મ વિભક્તિ લખવી પડશે હિમ. ત્યાર પછી રોહિણી જવાબ આપે છે. રોહિણી છે નો કહે છે. બરોબર. તો રોહિણી રિપ્લાઇડ નેગેટિવ. જો નો શબ્દ આપેલો હોય તો રિપ્લાઇડ નેગેટિવ આવશે, અને જો યસ હોય તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ. રોહિણી રિપ્લાય નેગેટિવ અને એક વાક્ય બોલ્યા પછી તરત જ એ જ પાછું વાક્ય બોલે છે, તો એન્ડ રોહિણી બોલે છે એટલે એન્ડ શી એડેડ ધેટ, અને તેણીએ ઉમેરીને કહ્યું. અને હવે આ વાક્ય છે એનું તમારે બનાવવાનું છે. આઈનું બોલના પ્રમાણ થાય છે, રોહિણી બોલે છે એટલે લખશું શી. કાન્ટનું જે છે એને તો છે કુડન્ટ અથવા તો કુડ નોટ શો. તો આ રીતે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે અને ઇનડાયરેક્ટમાં બદલાવી શકાય. પ્રત્યક્ષ જ્યારે વાત થતી હોય ત્યારે આવી રીતે થાય છે, ને આપણે જે વાત સાંભળીએ છીએ અને આપણે બીજાને જો કહેવાની થતી હોય તો આ રીતના થશે. દેવ આસ્ક્ડ રોહિણી વોટ શી વોઝ રીડિંગ. રોહિણી ટોલ્ડ હિમ ધેટ શી વોઝ રીડિંગ અ ગુજરાતી પોઈમ. દેવ રિક્વેસ્ટેડ to Rohini to show it to him. Rohini replied negative and she added that she could not show. આ રીતે એનું ઇનડાયરેક્ટ સ્પીચ થઈ શકે. તો ત્યાર પછી આપણે જોશું પાંચમો પેરેગ્રાફ. પેરેગ્રાફ નંબર 5. નિરાલી એમ કહે છે વોટ આર યુ ડુઈંગ નાવ. તમે અત્યારે શું કરી રહ્યો છો. આકાશ એમ કહે છે આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝ. હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું. નિરાલી એમ કહે છે પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. મને મારા હોમવર્કમાં મદદ કરને. આકાશ એમ કે ડોન્ટ વરી આઈ વિલ શ્યોર હેલ્પ યુ ધીસ ઇવનિંગ. કે તે ચિંતા નહીં કર, હું તને સાંજે મદદ કરીશ. તો ડાયરેક્ટ સ્પીચ આપેલો છે. માનો કે આપણે આ વાત સાંભળી અને આપણે બીજાને કહેવાની થતી હોય તો આપણે કઈ રીતે લખી શકાય એ આપણે જોશું. તો પહેલાં બોલે છે કોણ, એ નિરાલી બોલે છે, તો નિરાલી લખશું. પહેલું વાક્ય જે છે એ વાક્યના ભાવાર્થ પ્રમાણે, જો પહેલું વાક્ય છે એ પ્રશ્નાર્થ છે તો તમારે એનું રિપોર્ટિંગ વર્બ લેવું પડે. પ્રશ્નાર્થનું થાય આસ્ક્ડ. હવે સાંભળનાર કોણ છે, આકાશ. સંયોજક તરીકે જો અહીંયા વોટ આપેલું છે, બરોબર, તો વોટ આપેલું હોય WH હોય તો એ જ લેવાનું છે, ન હોય તો ઇફ અથવા તો વેધર લઈ શકાય. અહીંથી વાક્યને છે ને વિધાન બનાવી નાખવાનું, સાદું વાક્ય. તો યુ આર ડુઈંગ નાવ એ રીતે થશે. યુનું કોના તરફથી થાય,
સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે, તો સાંભળે છે આકાશ એટલે થશે હી. પછી આર જે છે એનું થશે વોઝ, એમ જ આનું થશે વોઝ વેર, અને પછી આવશે ડુઈંગ, અને ત્રીજા કોષ્ટકમાં તમે જો આ નાવ આપ્યું છે, નાવનું થશે ધેન. હવે પાછું કોણ બોલે છે? આકાશ જે છે આપે છે. પહેલું વાક્ય છે પ્રશ્નાર્થ અને બીજો જવાબ હોય તો તમે ત્યાં રિપ્લાઇડ અથવા તો ટોલ્ડ લખી શકો. રિપ્લાઇડ નિરાલીની જગ્યાએ તમે લખી શકો હર, અથવા તો તમે લખી શકો નિરાલી, જે લખો તે. એટલે આકાશ રિપ્લાઇડ હર, આકાશે તેણીને કહ્યું, અથવા તો આકાશ રિપ્લાઇડ નિરાલી, આકાશે નિરાલીને કહ્યું. સંયોજક તરીકે હવે લખશું ધેટ. હવે આ વાક્ય છે એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ. તો આઈ જે છે એનું કોના તરફથી થાય છે? બોલના પ્રમાણ. આકાશ બોલે છે એટલે શું થશે? હી. ત્યાર પછી એમ જે આપેલું છે એનું થશે વોઝ, પછી ડુઈંગ. આ માય જે આપેલું છે, માયનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે આકાશ, માય એ સંબંધક વિભક્તિ છે, તો આકાશની સંબંધક વિભક્તિ થશે હીઝ એક્સરસાઇઝ. હવે નિરાલી બોલે છે, તો અહીં લખશું નિરાલી. હવે જો પ્લીઝ વાળું વાક્ય છે, આજ્ઞાર્થ વાળું છે, હેલ્પ મી વિથ માય હોમવર્ક. પ્લીઝ જે છે આજ્ઞાર્થ વાક્ય હોય તો એનું એ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવશે વાક્યના ભાવાર્થ પ્રમાણે. તો પ્લીઝ જે છે એટલે આવશે રિક્વેસ્ટેડ લખશું, બરાબર. રિક્વેસ્ટેડ આકાશને એટલે કે હિમ. સંયોજક તરીકે પ્લીઝ શબ્દ નીકળી જશે, સંયોજક તરીકે આવશે ટુ. જો વાક્ય હકાર હોય તો ટુ આવશે આજ્ઞાર્થ વાક્યમાં, નકાર હોય તો નોટ ટુ આવશે. હવે ડાયરેક્ટ વાક્ય છે અહીંથી જોડી દેવાય. હેલ્પ, આ મી જે છે, મીનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે નિરાલી એટલે એનું કર્મ વિભક્તિ થશે હર. વિથ, આ માય જે છે, માયનું બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે નિરાલી એટલે આ સંબંધક વિભક્તિ છે, તો નિરાલીની સંબંધક વિભક્તિ થાય હર. હોમવર્ક. આકાશ બોલે છે, તો અહીં લખશું આકાશ. જો ડોન્ટ વરી આપેલું છે, ડોન્ટ વરી આજ્ઞાર્થ વાક્ય જે છે, તો અહીં એડવાઇઝ આપે છે. આકાશ એડવાઇઝડ હર, નિરાલીને, ટુ. વાક્ય જે છે, જો વાક્ય હકાર હોય તો ટુ લેવાનું છે, નકાર હોય તો નોટ ટુ. તો અહીં ડોન્ટ આપેલું છે, નકાર વાક્ય છે, તો તમે લેશું નોટ ટુ વરી, ચિંતા નહીં કરું, બરોબર. આકાશ એડવાઇઝ સલાહ આપે છે એવો ભાવાર્થ જે છે, તો એડવાઇઝ આવશે હર, નોટ ટુ વરી. હવે એક વાક્ય બોલ્યા પછી તરત બીજું વાક્ય બોલે છે આકાશ, તો તમે લખશો ત્યાં એન્ડ હી એડેડ ધેટ, અને તેણે ઉમેરીને કીધું. હી શું કામ લીધું? કારણ કે બોલનાર જે છે આકાશ છે એટલા માટે. જો કોઈ સ્ત્રી બોલતી હોય તો ત્યાં તમે શી લેશો. અને તેણે ઉમેરીને કહ્યું. હવે આ જે વાક્ય છે એનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવાનું છે. આઈનું બોલના પ્રમાણે ફેરફાર થાય. આકાશ બોલે છે એટલે આવશે હી, વિલનું થશે વુડ, શ્યોરલી હેલ્પ. હવે અહીં યુ આપેલું છે, યુ જે છે કર્મ વિભક્તિ છે, બરોબર. સાંભળના પ્રમાણે ફેરફાર થાય છે. સાંભળે છે અહીંયા નિરાલી એટલે ત્યાં આવશે હર. ધીસનું આપણે ત્રીજા કોષ્ટક પ્રમાણે થશે ધેટ ઇવનિંગ. તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફ બદલાવી શકાય. તો હવે ત્યાર પછી પેરેગ્રાફ નંબર 6 જોશું. પેરેગ્રાફ નંબર 6 છે. આનંદ એમ કહે છે, ડોન્ટ યુ રેડી want to go, don't you ready want to go to with me. મિલી એમ કહે છે, I do but I need some time to get ready. મારે તૈયાર થવામાં થોડીક વાર લાગશે. આનંદ એમ કહે છે, પ્લીઝ હરી અપ, મહેરબાની કરીને ઝડપ કર. મિલી એમ કહે છે, વેર શેલ વી ગો, આપણે ક્યાં જવાનું છે? આનંદ એમ કહે છે, વી વિલ ગો ટુ સી શોર, આપણે દરિયાકાંઠે જશું. મિલી એમ કહે છે, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલું સારો વિચાર છે. ડાયરેક્ટ સ્પીચ, માનો કે આપણે આ વાત સાંભળી છે આનંદ અને મિલીની, આપણે જે છે બીજાને કહેવાની થાય તો કઈ રીતે આપણે લખી શકાય? પહેલાં આપણે જો આનંદ બોલે છે અને પહેલું વાક્ય તમે જોશો તો પહેલું વાક્ય છે કેવું છે? પ્રશ્નાર્થ છે. એટલે તમારે ત્યાં શું લખવું પડશે? આસ્ક. કોને કહે છે? મિલીને. તો પહેલી વખત નામનો ઉલ્લેખ થઈ જવો જોઈએ, પછી તમે હિમ હર લખી શકો. હવે જો આ સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય છે તો તમારે એનું ટુ બીનું રૂપ સંયોજક તરીકે શું લેવાનું છે? ઇફ. હવે વાક્યને વિધાન બનાવો તો યુ ડોન્ટ રેડી વોન્ટ ટુ ગો, એવી રીતે થશે. યુનું કોના તરફથી થાય? સાંભળના પ્રમાણે. સાંભળે છે કોણ? મિલી એટલે થશે શી. હવે અહીં જો ડુ નોટ આપેલું છે એનું શું થશે? ડીડ નોટ. પછી આવશે
રેડી, વોન્ટ ટુ ગો આઉટ. આ વિથ અને પછી આપેલું છે મી, આપેલું છે મીનું કોના તરફથી થાય? બોલના પ્રમાણે. આનંદ બોલે છે તો મી કર્મ વિભક્તિ છે, તો આનંદની કર્મ વિભક્તિ થશે હિમ. હવે મિલી બોલે છે, મિલી જવાબ આપે છે, તો એ મિલી, પેલું પ્રશ્નાર્થ છે, બીજું વિધાન છે, એટલે તમારે લખવું પડશે રિપ્લાઇડ હિમ. હિમ એટલે થશે આનંદ, સંયોજક તરીકે આવશે ધેટ, વિધાન વાક્ય છે. હવે આ વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવશું. તો આઈ જે છે આઈનું કોના તરફથી થાય છે? બોલના પ્રમાણે બોલે છે, મિલી એટલે થશે શી. શી ડુનું થશે ભૂતકાળ, ડીડ થશે. ડુ જે છે એ મૂળ રૂપ આપેલું છે તેનું ભૂતકાળ થશે ડીડ. બટ આઈનું પાછું બોલના પ્રમાણે મિલી બોલે છે લાવશે શી. પછી આ મૂળ ક્રિયાપદ જે છે એનું તો ભૂતકાળ કરવું પડશે, નીડેડ. બીજા કોષ્ટક પ્રમાણે સમ ટાઈમ ટુ ગેટ રેડી. માય સેલ્ફ જે છે તો માયનું બોલના પ્રમાણે થશે મિલી બોલે છે લાવશે હર સેલ્ફ. હવે આનંદ બોલે છે ત્યાર પછી જો પ્લીઝ વાળું વાક્ય છે અને આજ્ઞાર્થ વાક્ય છે તો આનંદ રિક્વેસ્ટેડ, આનંદ રિક્વેસ્ટેડ હર, હર એટલે મિલીને, સાંભળને, સંયોજક તરીકે આવશે વાક્ય હકાર છે એટલે ટુ. પ્લીઝ શબ્દ નીકળી જાય અહીંથી ડાયરેક્ટ વાક્ય જોડી શકાય હરિયપ. આજ્ઞાર્થ વાક્ય છે એનું સંયોજક તરીકે આવશે ટુ, હરિયપ આવશે, બરોબર. હવે ત્યાર પછી મિલી બોલે છે, અહીં એવું કહે છે કે વેર શેલ વી ગો, પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે એટલે આવશે આસ્ક્ડ. આનંદની જગ્યાએ તમે લખી શકો હિમ, એટલે મિલી આસ્ક્ડ હિમ. સંયોજક તરીકે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વેર શબ્દ જે છે આપેલો છે તો એ જ સંયોજક તરીકે લેવાનું છે વેર. અહીંથી વાક્યને છે વિધાન બનાવો તો યુ શેલ ગો આ રીતે થઈ. વી જે છે એનું થશે ધ્યેય, શેલનું થશે શુડ ગો. ત્યાર પછી આનંદ બોલે છે તો આનંદ વિધાન વાક્ય છે, આ વાક્ય છે વિધાન છે તો એનું સંયોજક રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે ટોલ્ડ. મિલીની જગ્યાએ લખશું આપણે હર, એટલે આનંદ ટોલ હર, આનંદે તેને કહ્યું, સંયોજક તરીકે ધેટ કે વી જે છે એનું થશે ધ્યેય, વિલનું થશે વુડ ગો ટુ ધ શીશોર. હવે જોઈએ ત્યાર પછી લાસ્ટ વાક્ય છે મિલી બોલે છે કે વોટ એ વન્ડરફુલ આઈડિયા, અહીંયા આવશે મિલી. છેલ્લું વાક્ય જે છે ને એ ઉદ્ગાર વાક્ય આપેલું છે તો લાસ્ટમાં આપણે જોયું ઉદ્ગાર વાક્ય એક્સલેમ્ડ વિથ જોય, એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ. તો અહીં મિલી બોલે છે તો મિલી એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ પણ લખી શકો અથવા તો જોય પણ તમે લખી શકો છો. ટુ આનંદની જગ્યાએ તમે લખી શકો છો હિમ. હવે આ જો ઉદ્ગાર વાક્ય હોય તો ઉદ્ગાર વાક્યના ભાવાર્થ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લેવું પડે. તો એમ કીધું છે વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેટલો સારો વિચાર છે. તો એ નવા આનંદનો ભાવાર્થ છે અને સરપ્રાઇઝનો ભાવ છે. તો મિલી એક્સલેમ્ડ વિથ જોય અથવા તો મિલી એક્સલેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ હિમ, સંયોજક તરીકે ઉદ્ગાર વાક્યનો આવશે ધેટ. હવે આ વોટ છે એ નીકળી જાય, આ વન્ડરફુલ આઈડિયા જે છે એ લખવાનું રહેશે, બરોબર. પણ અહીંયા અધૂરું વાક્ય જે છે તમારી રીતે કાળ પ્રમાણે અને તમારી રીતે વાક્યના પેરેગ્રાફના ભાવાર્થ પ્રમાણે પૂરું કરવાનું રહેશે. તો અહીંયા લખી શકાય કે ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. ઉદ્ગાર ચિહ્ન છે નીકળી જાય ત્યાં આવશે પૂર્ણવિરામ. તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પેરેગ્રાફ બદલાવી શકાય છે, બરોબર. ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા, લાઈક તે બહુ સારો વિચાર હતો. હવે ત્યાર પછી જોઈએ સાતમો પેરેગ્રાફ. સાતમો પેરેગ્રાફ છે હર્ષ એમ કે છે લેટ્સ ગો ફોર એ વોક, ચાલો આપણે ચાલવા માટે જઈએ. અતુલ એમ કે છે વેર શેલ વી ગો, આપણે ક્યાં જશું. હર્ષ એમ કે છે આઈ થિંક ઇટ વિલ બી બેટર ટુ ગો ટુ ધ ગાર્ડન, વિચારું છું કે ગાર્ડનમાં ચાલવા જઈએ તો વધારે સારું. અતુલ એમ કે છે યસ ધેટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા, હા એ તો બહુ સારો વિચાર કહેવાય, બરાબર. તો અહીંયા બે મિત્રો જે છે એના વચ્ચે વાતચીત જે છે તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં આપણે કઈ રીતે બદલાવી શકાય. તો પહેલાં લખશું હર્ષ બોલે છે તો હર્ષ
જો લેટ્સ વાળું વાક્ય હોય ને તો તમે પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ જે છે એ તમે રિપોર્ટિંગ વર્બ તરીકે લખી શકો. હર્ષ સજેસ્ટેડ ટુ અતુલ. હર્ષ જે છે અતુલને સજેસ્ટ કરે છે. સંયોજક તરીકે તમારે લખવું પડશે ટુ. સંયોજક તરીકે આવશે ધેટ. હવે અહીંયા જો લેટ્સ જે હોય ને એનું થશે ધે શુડ. અહીંયા સજેસ્ટ કરે છે એટલે તમારે લખવું પડશે શુડ. ધે શુડ ગો ફોર અ વોક. લેટ્સ આપેલું એટલે તમારે ત્યાં ધે શુડ જે છે એ કરવું પડશે. એટલે હર્ષ સજેસ્ટેડ ટુ અતુલ. હર્ષે અતુલને કહ્યું કે તેઓને ચાલવા જવું જોઈએ. તો ત્યાર પછી અતુલ બોલે છે તો અહીંયા આવશે અતુલ. હવે બીજું વાક્ય જે છે એ કેવું આપ્યું છે? પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે. પ્રશ્નાર્થ હોય તો તમે ત્યાં લખી શકો આસ્ક્ડ અને પછી લખશો અતુલ બોલે છે તો હર્ષને કહે છે તો હર્ષ તરીકે તમે લખશો હિમ. સંયોજક તરીકે જો અહીંયા વેર આપેલું છે તો વેર જ સંયોજક તરીકે WH લેવાનું છે. ન હોય તો ઇફ અથવા તો વેધર લઈ શકાય. અહીંથી વાક્યનું વિધાન બનાવવાનું તો વી શેલ ગો એ રીતે થાય. વીનું થશે ધ્યેય, પછી શેલ જે છે એનું શું છે શુડ અને પછી આવશે ગો. ત્યાર પછી હર્ષ બોલે છે તો હર્ષ આ વિધાન વાક્ય આપેલું છે તો વિધાન વાક્ય આપણે આગળ શીખ્યા છે. વિધાન વાક્યનું રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે ટોલ્ડ. સાંભળનાર છે અતુલ. અતુલની જગ્યાએ તમે લખી શકો હિમ. સંયોજક તરીકે વિધાન વાક્યનું થશે ધેટ. હવે આઈનું છે એનું કોના તરફથી થશે? બોલનાર પ્રમાણે ફેરફાર થાય છે એટલે તમારે ત્યાં લખવું પડશે હી. આ થિંક જે છે એનું થશે થોટ. ભૂતકાળ મૂળ ક્રિયાપદ હોય તો એનું ભૂતકાળ થશે. પછી આવશે ઈટનું ઈટ. ઈટમાં કોઈ ફેરફાર નથી થતો પ્રથમ કોષ્ટક પ્રમાણે. વિલ જે છે એનું થશે વુડ. બી બેટર ટુ ગો ટુ અ ગાર્ડન. ત્યાર પછી અતુલ જે બોલે છે તો અહીંયા આવશે અતુલ. જો યસ આપેલું છે તો યસ હોય તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ. રિપ્લાઇડ ઇન પોઝિટિવ અને ત્યાર પછી ધેટ ઇઝ અ ગુડ આઈડિયા એ ઉદ્ગાર વાક્ય આપ્યું છે બરોબર. અહીંથી ડાયરેક્ટ વાક્ય જોડી શકાય. અતુલ જે છે એક વાક્ય બોલે છે ત્યાર પછી ડાયરેક્ટ બીજું વાક્ય બોલે છે તો આ વાક્ય જે છે ધેટ ગુડ આઈડિયા એક સરપ્રાઈઝ જેવું છે, એક આનંદ જેવું છે. તો એન્ડ કરીને તમે જોડી શકો એન્ડ એક્સલેમ્ડ. એન્ડ હી એક્સલેમ્ડ એવી રીતે પણ લખી શકાય અથવા તો ખાલી એક્સલેમ્ડ લખી શકાય. એન્ડ એક્સલેમ્ડ exclaimed with joy that. પછી આવશે જો that is a wonderful idea જે છે તેનું શું થશે? that was a good idea. that was a good idea જે છે એ રીતે લખી શકાય. તો આ ડાયરેક્ટ સ્પીચ જે છે એનું આપણે ઇનડાયરેક્ટમાં આ રીતે રૂપાંતર કરી શકાય. મૂળ વાક્ય છે ખાસ જોવાનું છે કે વાક્ય છે કયા રીતના છે. પ્રશ્નાર્થ વાક્ય છે, વિધાન વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે એ પ્રમાણે તમારે રિપોર્ટિંગ વર્બ લેવાનું છે ને એ પ્રમાણે તમારે સંયોજક લેવાનું છે. અને 3 કોષ્ટક જે આપણે આગળના વિડીયોમાં લખાવ્યા છે એ પાકા કરવાના ખાસ રહેશે. ત્યાર પછી જોયું આપણે 8મો પેરેગ્રાફ. 8મો પેરેગ્રાફ આપણે જોઈશું. શોપકીપર એમ કહે છે હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમારી શું મદદ કરી શકું? કસ્ટમર એમ કહે છે આઈ એમ લુકિંગ ફોર અ ગુડ રિસ્ટવોચ. મારે એક સારી ઘડિયાળ જોઈએ છે. શોપકીપર એમ કહે છે ઓ આઈ હેવ ધ બેસ્ટ કલેક્શન. મારી પાસે બહુ સારી ઘડિયાળનું કલેક્શન છે. કસ્ટમર એમ કહે છે વિલ યુ શો મી સમ ઓફ ધોઝ. તો તમે મને એમાંથી થોડીક બતાવશો? શોપકીપર એમ કહે છે યસ આઈ વિલ. હા હું બતાવી શકું છું. હવે તમે જો અહીંયા છે એક પ્રશ્નાર્થ વાક્ય છે, એક છે વિધાન વાક્ય છે. આ ઓ વાળું જે છે અને ઉદ્ગાર વાક્ય છે, પાછું પ્રશ્નાર્થ છે, પાછું વિધાન છે. અલગ અલગ પ્રકારના છે. તમને વાક્ય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પૂછી શકે છે. શોપકીપર તરીકે તમે હી પણ લખી શકો ને શી પણ લખી શકો. કસ્ટમર તરીકે તમે હી પણ લખી શકો ને શી પણ લખી શકો. પણ નિયમ એવો છે કે તમે પહેલા વાક્યની અંદર જો તમે હી તરીકે અને અથવા તો શી તરીકે લીધું તો આખો પેરેગ્રાફ પૂરો થાય ત્યાં સુધી હી અથવા તો શી જ હોવો જોઈએ. તો જોઈએ આપણે આન્સર કઈ રીતે લખી શકાય. તો પહેલા કોણ બોલે છે? શોપકીપર બોલે છે તો આપણે લખશું શોપકીપર. હવે પહેલું વાક્ય છે તમે જોજો હાઉ કેન આઈ હેલ્પ યુ. તો આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે તો એનું રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે આસ્ક્ડ. સાંભળનાર કોણ છે? કસ્ટમર. હવે સંયોજકની વારી છે. તો સંયોજક જે છે ને હાવ આપેલું છે. હાવ જે છે એનો સમાવેશ પણ WH 5 થાય છે. ભલે એનો સ્પેલિંગ જે છે HOW થી શરૂ થાય
પણ એનો આમ જનરલી સમાવેશ જે છે ડબલ્યુએસથી શરૂ થાય તો એ સંયોજક તરીકે લેશું. હવે અહીંથી વાક્યને વિધાન બનાવવાનું છે. આઈનું છે કોના તરફથી થશે? બોલના પ્રમાણે. હવે દાખલા તરીકે શોપકીપર તરીકે આપણે હી લઈએ, ચાલો કસ્ટમર તરીકે પણ આપણે હી લઈએ છીએ. ઓકે, તો અહીં હી જે છે બોલનાર હોય તો આઈનું બોલનાર પ્રમાણે ફેરફાર થશે એટલે આવશે હી. આ લેવા ગયું વિધાન વાક્ય બનાવવા માટે. પછી કેન લેવું પડશે તો કેનનું થશે કુડ, ને પછી આવશે હેલ્પ. પછી યુ જે છે કર્મ વિભક્તિ તરીકે છે, યુનું સાંભળના પ્રમાણે થાય, સાંભળે છે અહીંયા હી જ લીધું છે તો આની કર્મ વિભક્તિ થશે હિમ. હવે ત્યાં આવશે ફૂલ સ્ટોપ. બીજું વાક્ય છે આપણે જોઈએ. કસ્ટમર બોલે છે, પહેલું વાક્ય પ્રશ્નાર્થ અને બીજું વિધાન હોય એટલે તમારે ત્યાં લખી શકાય રિપ્લાઇડ. કોને કહે છે? શોપકીપર. તો શોપકીપર લખો તો પણ ચાલશે ને એની જગ્યાએ તમે હિમ લખો તો પણ ચાલે. સંયોજક તરીકે આવશે તે. હવે અહીંયા જે વાક્ય આપેલું છે બરાબર, આઈનું કોના તરફથી થાય છે? બોલના પ્રમાણે. બોલના તરીકે આપણે લીધું છે હી એક કસ્ટમર છે તો અહીંયા આવશે હી. એમનું થશે વોઝ. એમનું આપણે શું કરશું? વોઝ. પછી આવશે લુકિંગ ફોર અ ગુડ રિસ્ટ વોચ. હવે ત્યાર પછી ત્રીજું વાક્ય છે, કોણ બોલે છે? શોપકીપર. આ જો કેવું વાક્ય આપ્યું છે? ઉદ્ગાર વાક્ય આપેલું છે. તો ઓ આઈ હેવ ધ બેસ્ટ કલેક્શન, એટલે નવાઈની વાત બતાવે છે બરોબર. તો શોપકીપર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ લખી શકો અથવા તો જોઈ લખી શકો ટુ કસ્ટમર, એટલે અહીંયા આવશે હિમ. સંયોજક તરીકે ઉદ્ગાર વાક્યનું થશે ધેટ. ઓ શબ્દ છે નીકળી જાય. હવે આ વાક્ય છે એનું આપણે ઇનડાયરેક્ટ કરશું. તો આઈનું બોલના પ્રમાણે થાય છે. શોપકીપર બોલે છે, આવશે હી. આ હેવ હેઝ જે છે એનું થશે હેડ ધ બેસ્ટ કલેક્શન. ત્યાર પછી કસ્ટમર એમ કહે છે, વિલ યુ શો મી સમ ઓફ ધોઝ. શું તમે મને એમાંથી થોડીક બતાવી શકો છો ઘડીએ? તો પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે તો અહીં તમે લખી શકો આસ્ક્ડ. સાંભળનાર છે કસ્ટમર એટલે કે હિમ. સંયોજક તરીકે જો પ્રશ્નાર્થ વાક્ય છે અહીંયા જો ટુ બીના રૂપથી શરૂ થયું છે એટલે તમારે લખવું પડશે ઇફ. વાક્યને વિધાન બનાવવું પડશે તો યુ વિલ શો મી સમ ઓફ ધોઝ. તો યુ પહેલાં લેવું પડશે. યુનું સાંભળના પ્રમાણ થાય છે, સાંભળે છે શોપકીપર એટલે આવશે હી. પછી વિલ જે છે એનું થશે વુડ. શો મી જે છે એનું સાંભળના પ્રમાણે ફેરફાર થાય, સોરી બોલના પ્રમાણે ફેરફાર થાય છે. બોલે છે કસ્ટમર એટલે એની કર્મ વિભક્તિ લખવી પડશે હિમ સમ ઓફ ધોઝ. હવે લાસ્ટ સેન્ટેન્સ જોશું. તો લાસ્ટ સેન્ટેન્સ છે, કોણ બોલે છે? શોપકીપર. શોપકીપર જો યસ કીધું છે તો રિપ્લાઇડ ઇન પોઝિટિવ. અને પાછું એનું જ વાક્ય બોલે છે તો અહીં આવશે એન્ડ હી એડેડ ધેટ. અને તેણે ઉમેરીને કીધું કે આઈનું બોલના પ્રમાણે શોપકીપર બોલે છે એટલે આવશે હી, ને વિલનું થશે વુડ. તો આ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં બદલાવી શકાય. મૂળ વસ્તુ એ તમારે જોવાની છે કે વાક્ય જે છે જો પ્રશ્નાર્થ હોય તો એનું રિપોર્ટિંગ વર્બ અને સંયોજક તરીકે શું આવશે? રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ક્ડ આવે. સંયોજક તરીકે છે તે WH આપેલું છે તે આવશે. વાક્ય જો વિધાન આપેલું હોય તો એનું રિપોર્ટિંગ વર્બ જે છે ટોલ્ડ અથવા તો રિપ્લાય લખી શકો. સંયોજક તરીકે ધેટ લખી શકો. વાક્ય જો ઉદ્ગાર આપેલું હોય તો તમારે એનું રિપોર્ટિંગ વર્બ તરીકે આવશે એક્સક્લેમ્ડ વિથ જોય આ તે બરોબર, અને એનું સંયોજક તરીકે આવશે ધેટ. જો વાક્ય પાછું પ્રશ્નાર્થ આપેલું હોય તો એનું તમારે લખી શકાય આસ્ક્ડ અને સંયોજક તરીકે ઇફ. અને જો વાક્ય પાછું વિધાન આપેલું હોય તો તમે લખી શકો. તો જેમ જેમ વાક્યના પ્રકાર બદલતા જશે એવી રીતે એના રિપોર્ટિંગ વર્બ પણ બદલે છે. અને જનરલી જે 3 કોષ્ટક જે છે, પહેલો, બીજો અને ત્રીજો, પહેલો કોષ્ટક જે છે આવા સર્વનામ જે આપેલા છે એમાં બધામાં ફેરફાર કરવાના છે બરોબર. બીજો કોષ્ટક શું હતું? તો હેવ હેઝ જે છે, એમ ઇઝ આર જે છે એમાં બધામાં ફેરફાર થશે. ત્યાર પછી ત્રીજો કોષ્ટક જે છે સમયદર્શક શબ્દ અને સ્થળદર્શક શબ્દમાં ફેરફાર થાય છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ શીખવા માટે તમારે મૂળ 3 પેરેગ્રાફ છે, 3 કોષ્ટક જે છે એ પાકા કરવા પડે. સર્વનામમાં થતા ફેરફાર જે પહેલું કોષ્ટક આપણે પહેલા લેક્ચરની અંદર જોયું છે તે.
ત્યાર પછી બીજો કોષ્ટક ટુ બીના રૂપો, સમયદર્શક શબ્દ, સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફાર એ, અને ત્રીજો કોષ્ટક જે છે સમયદર્શક શબ્દ અને સ્થળદર્શક શબ્દમાં થતા ફેરફાર. અને ત્યાર પછી જે આપણે 4 થી 5 પ્રકારના જે વાક્ય જોયા છે તો એના બધાના રિપોર્ટિંગ વર્બ અને બધાના સંયોજક છે તમને પાકા હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે 8 પેરેગ્રાફ છે આ વિડીયોની અંદર આપણે જોયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર આગળ પ્રેક્ટિસ કરશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.